તો માનવમાહીના ફ્રેન્ડ્સ અને એની કઝિન સિસ્ટર મારા ઘરે અચાનક આવ્યા અને કહેવા લાગ્યા કે આંટી આજે તમારા હાથની રસોઈ અમારે ટેસ્ટ કરવી છે। તો અચાનક આવેલા ફ્રેન્ડ્સ માટે મેં અહીંયા એકદમ આથા વગરની અને ઇન્સ્ટન્ટ સોફ્ટ એવો વેજીટેબલ હાંડવો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો અને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં। તો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવવા માટે મેં અહીંયા આ રીતે મોટા દાણાવાળો જે સૂજી આવે છે એ મારી પાસે ઘરમાં અત્યારે અવેલેબલ હતો, તો મેં આ રીતે એ સૂજી લઈ લીધો છે અને સૂજી હું અહીંયા 2 કપ લઈ લઈશ। 2 કપ સૂજી બાઉલમાં એડ કર્યા પછી 2 કપ સૂજીની સામે હું અહીંયા 1 કપ ઘરનું દહીં, થોડું એવું ખાટું છે એ મેં લઈ લીધું છે। તમે બહારનું અમૂલનું દહીં લેવા માગતા હોય તો પણ ચાલે। ટેસ્ટ અનુસાર અંદર આપણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કર્યા પછી આપણે એને ચમચાની મદદથી પાણી એડ કર્યા વગર પહેલાં દહીં અને સૂજીને સરસ એવું મિક્સ કરી અને આપણે રેડી કરવાનું છે। તો હવે આપણે થોડું પાણી એડ કરી અને એને મિક્સ કરીશું। થોડી એવી થિકનેસ આ રીતેની રહે એ રીતે આપણે પાણી એડ કરી અને એને મિક્સ કરવાનું। તો આ રીતેની થિકનેસ હવે રાખવાની છે। તો એને આપણે થોડો એવો સૂજી ફૂલે એટલા માટે ઢાંકી અને 5 મિનિટ માટે એને રહેવા દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। સૂજી પણ આપણો સરસ એવો દહીંમાં પલળી અને ફૂલી અને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં બધા જ વેજીટેબલ ને જે બધા મસાલા કરવાના છે એ રેડી કરીશું। તો પહેલાં તો હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેવું આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી રાખી હતી એ અંદર એડ કરી દઈશ અને અડધો બાઉલ જેવો હું અહીંયા ગાજર આ રીતે છીણેલું રેડી રાખ્યું હતું એ અંદર આપણે એડ કરી દઈશું। તો ઝીણી કટ કરેલી અડધો બાઉલ આપણે ડુંગળી એડ કરી દઈશું અને ઝીણા કટ કરેલું કેપ્સિકમ આપણે અડધો બાઉલ અંદર એડ કરી દઈશું। થોડી એવી કોથમીર આપણે ઉપર એડ કરી દઈશું। તો મારી પાસે આ રીતે થોડા એવા વેજીટેબલ ઘરમાં અવેલેબલ હતા તો મેં એડ કર્યા છે, તમે બીજા કોઈ વધારે કે ઓછા વેજીટેબલ એડ કરી શકો છો। 2 ટેબલ સ્પૂન મેં અહીંયા લીંબુનો રસ એડ કરી દીધો છે અને બધાને આ રીતે સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણે આમાં થોડું પાણીની જરૂર છે, તો હું અંદર થોડું પાણી એડ કરી અને થોડું એવું ઢીલું કરી દઈશ અને થોડું મીઠાની પણ જરૂર હતી તો મેં અહીંયા ચપટી એવું મીઠું પણ અંદર એડ કરી દીધું છે। તમે થોડો એવો ટેસ્ટ કરી મીઠાનું પ્રમાણ ટેસ્ટ અનુસાર તમે રાખી શકો છો। તો હવે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાનો છે, તો ઇન્સ્ટન્ટ આથો લાવવા માટે મેં અહીંયા આ રીતે સાદો જે ઈનો આવે છે 1 પડીકી લઈ અને આ રીતે અંદર એડ કરી દઈશ અને એને ઈનાને એક્ટિવ કરવા માટે ઉપર થોડું એવું પાણી 1 ટેબલ સ્પૂન આપણે એડ કરી અને આ રીતે ઈનો એક્ટિવ કરી અને એને સરસ એવું મિક્સ કરી દઈશું। એટલે સરસ એવો આપણો આથો પણ આવી જશે અને સોફ્ટ એવો આપણો હાંડવો બનશે। તો આપણે ઇન્સ્ટન્ટ હાંડવો આથા વગરનો બનાવીએ છીએ તો એમાં ઈનો એડ કરવો ખૂબ જ જરૂરી છે। તો ઈનો એડ કરવાથી સોફ્ટ એવો આપણો હાંડવો બનશે। તો મેં ગેસ ઓન કરી અને આ રીતે જાડા તળિયાવાળી નોનસ્ટિકની આ રીતે કઢાઈ લઈ લીધી છે અને થોડું એવું અંદર કઢાઈ એવી ગરમ થાય એટલે તેલ એડ કરી દેવાનું। તેલ થોડું એવું ગરમ થાય એટલે રાઈનો આપણે વઘાર કરી દઈશું અને આ હાંડવો આપણે એકદમ ઓછા તેલમાં બનાવીશું। તો આ રીતે થોડી એવી રાઈ તતડે એટલે આપણે એમાં જે સફેદ તલ આવે છે એ અંદર થોડા એવા એડ કરી દઈશું અને જે ખીરું બનાવ્યું છે એ અંદર આપણે ધીરે ધીરે કરી અને એડ કરીશું। તો આ રીતે ખીરું એડ કરી અને બધી જ બાજુથી આ રીતે ફેલાવી અને આ રીતે રેડી કરી દેવાનું। થોડું એવું થિકનેસ આપણે હાંડવાની જાડી રાખવાની છે તો સરસ એવો આપણો હાંડવો બનશે। અને આ રીતે ઉપર થોડા એવા હું તલ સ્પ્રિંકલ કરી દઈશ અને 5 મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને થવા દઈશું।
તો 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઉપરથી થોડું એવું ડ્રાય થઈ ગયું છે અને નીચેથી પણ આપણો હાંડવો કૂક થઈ ગયો છે. તો આ રીતે પ્લેટ લઈ અને આ રીતે અંદર એડ કરી અને ઉલટાવી અને હાંડવાને ફરીથી આપણે જે કઢાઈ છે એમાં થોડું એવું તેલ હું એડ કરી અને ફરીથી આ રીતે હાંડવાને આપણે અંદર લઈ લઈશું અને ફરીથી 5 મિનિટ માટે એને આપણે કૂક થવા દેવાનું છે. તો તમારા ઘરે પણ કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય કે કોઈ અચાનક ગેસ્ટ આવ્યા હોય તો તમે પણ મારી આ રીતથી હાંડવાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરો. અને હાંડવાની સુગંધથી એનો ફ્રેન્ડ્સ રસોડામાં આવી અને ચેક કરવા લાગ્યો. તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો હાંડવો બની અને રેડી થઈ ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું. તો સરસ મજાનો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવી અને મેં અહીંયા રેડી કરી દીધો છે. તો આ રીતે કટરથી કટ કરી અને આપણે સરસ એવા પીસ બનાવી અને રેડી કરી દઈશું. મેં અહીંયા સરસ એવો સોફ્ટ હાંડવો બનાવી અને રેડી કર્યો છે. તો હવે રેડી કરેલા હાંડવાને માનમાઈના ફ્રેન્ડ્સને જમવા માટે આપી દઈશ. તો તમને મારા આ ઓછા તેલમાં બનતો ઇન્સ્ટન્ટ વેજીટેબલ સોફ્ટ એવો હાંડવો બનાવેલી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.